રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન છે તે ચાલી રહ્યું છે અને રાજકોટના રાજવી પરિવાર જે ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા છે કે તેઓ મતદાન કરવા માટે થઈ અને વિન્ટેજ કારની અંદર તેઓ મતદાન કરવા માટે થઈને પહોંચ્યા છે અને અત્યારે વિન્ટેજ કારની અંદર મતદાન માટે અહીં પહોંચ્યા છે ત્યારે તેમના પરિવાર સાથે વાત કરીશું। રાણીબા કાદંબરી દેવી છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો બા, જે રીતના મતદાન કરવા માટે આવ્યા છો, શું લોકોને અપીલ કરશો? અને આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક મુદ્દાઓ સૌથી વધારે મહત્વના, क्या मुद्दाओं ध्यान में रखकर मतदान कर रहे हैं? अच्छा, मतदान स्थानिक जो कॉरपोरेशन और म्यूनसिपल कॉरपोरेशन के इलेक्शन है वो बहुत ही ज़्यादा महत्वपूर्ण है हर एक नागरिक के लिए, खास करके क्योंकि नागरिक की रहने की व्यवस्था, नागरिक की जितनी भी समस्याएं हैं, नागरिक की जो भी तकलीफ़ें हैं वो कॉरपोरेट लेवल, म्यूनसिपल लेवल पर उनको सुलझाया जा सकता है। इसलिए अगर हम मतदान का अपना प्रभाव करेंगे तो हम उनको कॉर्पोरेट को और जो संचालन करते हैं, राज्य चलाते हैं, उनको भी हम आगे जाकर कुछ कह सकते हैं, हमारे वोट का पावर दिखा सकते हैं। लोगों को क्या अपील करेंगे, क्योंकि गर्मी का मौसम है और खास जिस तरह से ज़्यादा मतदान हो? जी जी, प्रजातंत्र और लोकशाही का उत्सव मनाने के लिए और उसको पूरा तरह से सफल बनाने के लिए मतदान की प्रतिक्रिया बहुत जरूरी है। हर एक नागरिक को अपना कर्तव्य समझते हुए मतदान देने आना चाहिए। राजा जे છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો માંધાતાસિંહજી, જે રીતના આજે મતદાન કર્યું છે, વિન્ટેજ કારમાં આવ્યા છો, પરંપરાગત? હું એવું માનું છું કે વિન્ટેજ કારની અંદર હેરિટેજ, વારસો, વિરાસત, સંસ્કાર, સંસ્કૃતિ, કલા, કારીગરી અને એન્જિનિયરિંગ કૌશલ પ્રતિબિંબિત થાય છે, ત્યારે બીજી તરફ લોકશાહીનો આ મહાન પરંપરાને માણવા માટે મતદાન દ્વારા અને નાગરિક સંસ્કારની અભિવ્યક્તિ દ્વારા સંપન્ન થાય છે। ત્યારે વિન્ટેજ કારમાં આરૂઢ થઈ અને મતદાન કરવા આવવું એટલે વિરાસત અને પરંપરાનું એક શ્રેષ્ઠ મિલન છે।